તો કમોસમી વરસાદથી હજુ પણ નહીં મળે રાહત। આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, બોટાદ, ભરૂચ અને સુરત તેમજ નવસારીમાં તેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે। વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે બનાસકાંઠા, પાટણ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવ્યું છે। નવસારી, ડાંગ, વલસાડ, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે। 29 થી 31 ઓક્ટોબર સુધી ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે। 27 से लेकर 31 अक्टूबर तक फेयरली वाइड स्प्रेड से वाइड स्प्रेड बारिश रहेगा। हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, और हेवी रेनफॉल रहेगा अगले 5 दिन के लिए। हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है, हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है, और उसके आगे 27, 28, 29 को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। તો વરસાદી માહોલ ઠેર ઠેર છવાયેલો જોવા મળ્યો છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ત્યારે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જણાવવામાં આવે આવતીકાલે શું પરિસ્થિતિ હોઈ શકે તેને લઈને તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ સુરત અને ભરૂચમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાઓ છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે વરસાદને પગલે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। આજે પણ અહીં કંઈક આવો જ માહોલ જોવા મળ્યો છે। તો પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પણ વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોટાભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતાને પગલે સતત બુધવારે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, સુરત, નવસારી તેમજ વલસાડમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। આ તરફ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। તો આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે કમોસમી વરસાદથી હજુ પણ આવનારા દિવસોમાં પણ રાહત ન મળે તે પ્રકારના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે। 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત તેમજ નવસારીમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નવસારી, ડાંગ, વલસાડ અને પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હજુ આવનારા 5 દિવસ આ જ પ્રકારે વાતાવરણમાં પલટો રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દિવાળી અને દિવાળી બાદ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી, અને તેને પગલે જ હાલ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે સૌથી વધુ જે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લો હોય તો તે અમરેલી રહ્યો, જ્યાં રાજુલા પંથકમાં ભારે વરસાદી માહોલ છવાયો હતો।